આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. ગુજરાતને મળશે દેશની પ્રથમ રાષ્ટ્રીય સહકાર વિશ્વવિદ્યાલય. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદમાં કરશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ઉદ્ઘાટન. પાંચ દેશોની યાત્રામાં ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્જેન્ટિના પહોંચ્યા. ભારતીય સમુદાયના લોકોએ પ્રધાનમંત્રી મોદીનું કર્યું સ્વાગત. ભારત માતાની જય અને પ્રધાનમંત્રી મોદીના લગાવ્યા નારા. ત્રિનિદાદ ટોબેગો વચ્ચે થઈ ભારતની પ્રતિનિધિ મંડળ સ્તરની વાત. બેઠકમાં સંયુક્ત સહમતિઓને વધુ મજબૂત બનાવવા કરવામાં આવી ચર્ચા. ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ અને ટોબેગોથી પીએમ મોદી સન્માનિત. હિમાચલમાં ભારે વરસાદથી હાહાકાર. મંડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા યુદ્ધ સ્તર પર રાહત બચાવ કાર્ય. આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારીમાં વહેલી સવારથી જ વરસાદ. ડેમમાં નવા નીરની આવક. તો યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી 10 કલાક સુધીમાં ખાબક્યો 4 ઇંચ વરસાદ. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. આજથી રાજ્યમાં ભાર વિનાના ભણતરની થઈ શરૂઆત. આજે પ્રથમ બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ. રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકોએ આનંદમય રીતે મનાવ્યો બેગલેસ ડે. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા અને હાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 બાળકોના શંકાસ્પદ મોત. આરોગ્ય અધિકારીએ જણાવ્યું, તંત્ર સતર્ક. આરોગ્ય વિભાગ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવી રહ્યું છે સઘન સર્વેલન્સ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસ બાદ વન બિગ બ્યુટીફુલ બિલ બન્યો કાયદો. ટેક્સમાં રાહત અને સરકારી ખર્ચાઓમાં થશે મોટો ઘટાડો. અને બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર. બીજી ઇનિંગમાં ભારતે 1 વિકેટના નુકસાન સાથે મેળવી 244 રનની લીડ. ઇંગ્લેન્ડના પ્રથમ દાવ 407 રન સુધી રહ્યો મર્યાદિત.